લખપત તાલુકા મુખ્ય મથક દયાપર હોય કે તીર્થ ગામ માતાનાંગ જેયા જુઓ તેયા ટ્રાફિક ઇમરજન્સી વાહન 108 નીકળવાનું મુશ્કેલ પડી જાય છે। આવા મોટા વાહન ટ્રેલર રસ્તા વચ્ચે બંધ થઈ ગયો, બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગઈ હતી। બીજો બાજુ તમામ રોડ સાઈડ વાહન રાખી હાલ્યા જાય છે, જ્યારે પોતાનું કામ ના પતે ત્યાં જ વાહન ઊભા રહે છે। બીજી બાજુ માતાનાંગની વાત કરીએ તો એક બાજુ બજાર સાંકડી થતી જાય છે, હવે તો હદ થાય છે। બીજી બાજુ રોડ બને સાઈડ સ્ટેન્ડમાં તમામ ટેક્સી ચાલક વાહન મૂકીને હાલ્યા જાય છે। અત્યારે બહારથી આવતા ટુરિઝમ બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે। કાલે જોરદાર બનાવ બનતા અટક્યું, નલિયાથી માતાનાંગ સેન્ટ ખરાબ થઈ ગઈ, માણસો ગાડી ધક્કા માર્યા, ગાડી બ્રેક ના લાગ્યા, એર ઉતરી ગયો, એક માણસ દોડી પથ્થર લઈ ટાયરમાં નાખ્યો ત્યારે ગાડી બ્રેક થઈ, બંને બાજુ વાહન યાત્રાળુ અવર જવર, એક મોટી દુર્ઘટના ટળી। આ હાલ જ થોડાક દિવસ પહેલા આ બસ સાથે બાઇક સવાર કોટા મઢ છોકરા એક્સિડન્ટ થયેલ છે, જેને બહુ જ ગંભીર ઈજા થયેલ છે। નલિયા ડેપો મેનેજર સાહેબ ગાડી ચેક કરાવી મૂકવી જોઈએ। લાગે છે સાહેબને પગાર ઘણો વધી ગયો છે, આ હેન્ડલિંગ સારી ના કહેવાય। શું ખબર તમામ જગ્યા અવળા બધા રાત દિવસ ગ્રામ રક્ષક દળ હાજર હોય છે, છતાં કોઈ પોતાનું કામ ઉપર શું કામ ધ્યાન નહીં આપતા। માતાનાંગ ગામ આવતા તમામ યાત્રાળુ વિનંતી કરે છે, મા પાસે શીશ ઝુકાવવા અહીં સૌ આવે છે। તમારા ગામની તમારી અવાક થાય છે, સફાઈ વાળો સફાઈ કરી હાલ્યો જાય છે, બાકી કચરો તમારી ફરજ બને કચરા પેટીમાં નાખો। 33 કરોડ કામ હોય, 100 કરોડનું કામ પહેલે પોતાને સુધરવું જ પડશે। સૌની ફરજ છે પોતાની જગ્યા સ્વચ્છતા રાખો, તેમ મીડિયા સમક્ષ તમામ યાત્રાળુ સ્વચ્છતા તેમજ ટ્રાફિક સમસ્યા હલ થાય તેવી વિનંતી કરી।